શાસ્ત્રોના મત પ્રમાણે 4 પ્રકારની મુક્તિ કહેવામાં આવી છે. એ 4 પ્રકારની મુક્તિ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. આપણે ઘણીવાર સત્સંગમાં કહી ગયા છે કે તમે એક ગાય લઈ આવો એટલે માખણ ને દૂધ ને ઘી ને દહીં ને બધું આવી જાય. એમ 4 પ્રકારની મુક્તિ ભક્તિ થકી હસ્તગત થાય છે. અને મુક્તિ માટેનું મોટું સાધન ભક્તિ છે. આ જગતગુરુ શંકરાચાર્યની ઘોષણા છે. પડકાર છે, અનુભવનો પડકાર છે. પોતાને સ્વધામ જવાનો ટાઈમ આવ્યો. અંતકાળે એક મરણ મૂડી જેવી વાત શિષ્યોને કીધી કે ભાઈઓ હવે મારો અંતકાળ છે, અસ્ત સૂર્ય થવાનો છે, છેલ્લી એક વાત સાંભળી લ્યો. કે ગુરુદેવ કયો નહીં, કે મરણ મૂડી જેવી વાત મારે તમને કહી દેવી છે કે ભાઈઓ, મુક્તિનું સાધન ભક્તિ છે. મુક્તિ સાધન સામાગ્યમ ભક્તિ રેવ ગરીયેસી. હે ભાઈઓ, મુક્તિનું સાધન ભક્તિ છે. આટલો શ્લોક બોલ્યા અને પ્રાણ નીકળી ગયા. શિષ્યો વિચારવા પડી ગયા કે ગુરુ મહારાજે આપને આમાં વિશેષ શું કીધું? મરણ મોડીનું કહેતા હતા તો મુક્તિનું સાધન ભક્તિ છે, એ તો આપણે એને પાઠ ભણાવ્યો જ તો વિશેષ ગુરુ મહારાજે આપણને આમાં શું કીધું? ચારેય શિષ્યો મૂંઝાણા કે ગુરુદેવ એક શ્લોક કહીને આપ સ્વધામ પધાર્યા, અમારા મનની મૂંઝવણ રહી ગઈ. દયા સાગર છો, તમે કરુણાના ભંડાર છો, સાક્ષાત બ્રહ્મ છો. અમારા કોઈ પ્રશ્ન અટાણ સુધી અધૂરા રહેવા દીધા નથી, અને હવે હું કામ રહેવા દ્યો છો? અને સદગુરુ હાચા એને જ કહેવાય કે કોઈ પ્રશ્ન બાકી રહેવા ન દે. સાધકનું સંપૂર્ણ સમાધાન કરી શકે એને કહેવાય સદગુરુ. અનુભવના ઘરની અંદર બાવડું જાલીને લઈ જાય એને કહેવાય સદગુરુ. દેહમાં પાછા પ્રાણ સિંચરા. અને અડધો શ્લોક પૂરો કર્યો કે ભાઈઓ, સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું એને હું ભક્તિ કહું છું. હું સ્વરૂપનું અનુસંધાન કરવું એને ભક્તિ કહું છું. સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરો એ ભક્તિ છે. ને એ ભક્તિ કોઈ સદગુરુ દ્વારા જઈને સમજી લ્યો તો 4 પ્રકારની મુક્તિ તમને સહજ પ્રાપ્ત થાય. સારુજ્ય, સામીપ્ય, સાલોક્ય અને સારુજ્ય, સારૂપ્ય, સાલોક્ય અને સામીપ્ય 4 પ્રકારની મુક્તિ છે. એમાં સારુજ્ય એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય, એને સારુજ્ય મુક્તિ કહેવામાં આવે. ઈશ્વર જેવું ઐશ્વર્ય. તો દેખો, મહાપુરુષોના જીવનની અંદર ડોકું કાઢો, જેના જીવનની અંદર તમને ઈશ્વર જેવું ઐશ્વર્ય દેખાય. ઈશ્વર જેવું ઐશ્વર્ય દેખાય. જે કામ ઈશ્વર કરે એ અનુભવી સંત કરે. એ અનુભવી સંત કરે. પૂંજા બાપાએ આયુષ માગ્યું, ઉગારામ બાપાએ ખિસ્સામાં કાઢીને દે એમ દઈ દીધું. હાલે આ પાકીટ તું લેતો જાય એમ જ ને. અને વળી છૂટથી ભગત જેટલા વરહ રહેવું હોય એટલા વરહ, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, જેટલા વર્ષ જીવવું હોય એટલા ધાબળા જોઈ ભગત. એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય નહીં. સારુજ્ય, સારૂપ્ય, ઈશ્વર જેવું રૂપ. જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય એ મહાપુરુષને ગોવિંદ રૂપ માનીએ છીએ ને આપણે.
ગોવિંદ રૂપે માનવાનો આદેશ શાસ્ત્રોનો પણ કહેવામાં આવ્યો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. ઈશ્વર જેવું રૂપ. સારુજ્ય, સારૂપ્ય. ત્રીજું સાલોક્ય મુક્તિ. ત્રીજું સાલોક્ય મુક્તિ. સારા લોકની અંદર આપણો દેહ જન્મે, સારા લોકની અંદર રહેવાનું મળે એને સાલોક્ય મુક્તિ કહેવાય છે. તે સાલોક્યમાં તો આપણે બીજા લોક જ કલ્પીને બેઠા છીએ. બ્રહ્મલોકને, વિષ્ણુ લોકને, વૈકુંઠ ધામને, પરમધામને, આ બધા સારા લોક આપણે કઈ છી, પણ એ ક્યાં આવ્યા ને કેમ જાવું. પણ અટાણે તમે બેઠા છો ને સારા લોકમાં બેઠા છો. અટાણે બેઠા છો એ સારામાં સારા લોકમાં બેઠા છો. વૈકુંઠમાં ગયો તો વૈકુંઠમાં, પરમધામમાં ગયો તો પરમધામમાં, ને વિષ્ણુ લોકમાં ગયો તો વિષ્ણુ લોકમાં. જે કયો એ તમે બેઠા નહીં અટાણે. આનાથી સારો લોક કોઈ નહીં. જ્યાં હરિગુણ ગવાતા હોય સારામાં સારો લોક, જ્યાં ગુરુગુણ ગવાતા હોય સારામાં સારો લોક, સંતનું સાનિધ્ય મળે એ સારામાં સારો લોક. કાયમને માટે જન્મો જન્મ આવા લોકમાં આપણો વાસો થાય. સાલોક્ય મુક્તિ. સામીપ્ય એટલે ઈશ્વરથી નજીક રહેવાય એને સામીપ્ય મુક્તિ કહેવામાં આવે છે. તો ઈશ્વરથી નજીક રહેવાની સાધના તમને સદગુરુએ બતાવી છે કે જેટલું નજીક રહેવું હોય એટલું તમે રહી શકો. જેટલું નજીક રહેવું હોય એટલું તમે રહી શકો. કેવળ સાનિધ્યની અંદર રહી શકો. તો ભાઈ આ ભક્તિ થકી 4 પ્રકારની મુક્તિ સાધકને સહજ પ્રાપ્ત થાય છે. ભક્તિ થકી મુક્તિ સિદ્ધવોવે એમ કહે છે વેદ પોકારી. ભક્તિ થકી મુક્તિ સહજ પ્રાપ્ત થાય છે એવું વેદનું ગાન છે.